નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 ગણિતમાં આપણે આગળ જોઈશું. તમારો પાઠ 1 રાષ્ટ્રીય ફળ કેવી, એમાં આપણે હવે ચોથો વિડિયો જોઈ રહ્યા છીએ કે ભાગ 4 માં ક્યાં પહોંચ્યા. પેજ નંબર 11 પર આપણે મહાવરો તમને આપેલો છે કે સૌજીભાઈ છે, મહિપતભાઈ તેમજ અલગ અલગ બધી કેરી વિશેની વાત કરેલી હતી કે તોતાપુરી કેરી છે કિલોના કેટલા રૂપિયા, કેસર કેરીના કેટલા, લંગડો કેરીના કેટલા, એ રીતે મુજબ તમને વિગત આપેલી હતી ફકરામાં. ત્યાર પછી જુઓ પેજ નંબર 11 પાઠ્યપુસ્તકમાં બધા સાથે જોશે. જુઓ જોઈ કે મહાવરોમાં તમને એક દાખલો મેં પેલો કરાવ્યો કે જયદીપસિંહે પોતાની કેસર કેરી કેટલા રૂપિયા એટલે કે કિગ્રાના ભાવે વેચી. તો હવે આવે છે કે મધુબેને આજે 10 કિગ્રા કેસર કેરી વેચી છે. કેટલી? 10 કિગ્રા, પરંતુ શું? કેસર કેરી. તો તેને તેના માટે કેટલા રૂપિયા મળ્યા હશે? હવે કેસર કેરીનો ભાવ તમે જુઓ. કેસર કેરીનો ભાવ તમને ખબર છે, ઉપર તમે પેરેગ્રાફ આપણે અગાઉ મેં પણ લખ્યું. તો એના માટે આપણે જોઈએ કે 1 કિગ્રા કેસર કેરીનો કેટલા રૂપિયા છે? તો 150 છે. 150. આપણે કેટલા કિલો લીધી મધુબેને? તો 10. તો 10 કિગ્રા કેસર કેરીના રૂપિયા કેટલા થશે? તો કે 150 ગુણ્યા 10. 15 એકુ 15 અને 2 મીડા મતલબ 1500. 2 શૂન્ય મૂકશો એટલે 1500 રૂપિયા થઈ જશે. તો કુલ કેટલા રૂપિયા થશે? મધુબેનને 10 કિલો કેરીના 1500 રૂપિયા એને આપવા પડશે. ત્યાર પછી દાખલા નંબર 3 જુઓ કે મહિપતભાઈએ 6 કિગ્રા આફૂસ કેરી વેચી સૌજીભાઈ મહિપતભાઈ જેટલા જ રૂપિયા કમાય છે. તો સૌજીભાઈએ કેટલા કિગ્રા તોતાપુરી કેરી વેચી હશે? કે જુઓ, પહેલા તો તમને એમ કીધું છે કે મહિપતભાઈએ 6 કિગ્રા કેરી વેચી છે. કઈ કેરી? તો કે આફૂસ કેરીની વાત કરેલી છે. તો મહિપતભાઈના કેટલા રૂપિયા થશે એ જોઈ લઈએ. ચલો, મહિપતભાઈએ આફૂસ કેરી વેચે છે. તો એના માટે આપણે જોઈએ કે 6 કિગ્રા કેરીના ભાવ કરશો. 1 કિગ્રા કેરીના 60 રૂપિયા છે. તો મહિપતભાઈની જે આફૂસ કેરી છે કેટલા રૂપિયા થશે? 6 ગુણ્યા 60. 6 36 અને 1 શૂન્ય એટલે કે 360 રૂપિયા થયા. કેટલા? મહિપતભાઈ. હવે એમ કે છે કે સૌજીભાઈ છે એને તોતાપુરી કેરી વેચી છે. તો એ કેટલા રૂપિયામાં વેચશે? તો કે જુઓ, 40 રૂપિયા પ્રતિ કિગ્રાના ભાવે તોતાપુરી કેરી છે. અને આપણે કેટલાના કીધું? 360 માં જોઈ છે. 40 રૂપિયા હોય એની પાસે સૌજીભાઈ પાસે. સૌજીભાઈ છે. હા, 40 રૂપિયા હોય સૌજીભાઈ પાસે. ત્યારે કેટલી કેરી, કઈ કેરી છે? તોતાપુરી. તો કે તોતાપુરી કેરી કેટલી? 1 કિગ્રા મળે. આપણી પાસે મહિપતભાઈના જે કેટલા રૂપિયામાં એને લેવી છે? તો કે 360 માં. તો એને 360 માં તોતાપુરી કેટલી આવશે? તો 360 ગુણ્યા 1 છેદમાં 40. 0 0 ઉડી ગયા. 4 ના ઘડિયામાં 36 ક્યાં આવશે? એટલે કે તમે 36 ભાગ્યા 4 કરો એટલે શું આવે? 9 આવશે. 9 ચોક 36. તો 9 કિગ્રા એને તોતાપુરી કેરી મળે. ત્યાર પછી દાખલા નંબર 4 જુઓ. રાજ પાસે 100 રૂપિયા છે. તેને ચોથા ભાગના રૂપિયા ખર્ચી લંગડો કેરી ખરીદી. બાકીના 3/4 ભાગના રૂપિયાથી કેસર કેરી ખરીદી. તો હવે એનો આપણે હિસાબ કરીએ. જોજો, તમારે એમાં બે અલગ અલગ પ્રશ્ન છે કે એને કેટલા કિગ્રા
કેટલા કિગ્રા લંગડો કેરી ખરીદી હશે અને કેટલા કિગ્રા કેસર કેરી ખરીદી હશે. તો એમાં A અને B બંને આપણે જોઈએ તો પહેલું તો જુઓ 100 રૂપિયાની કેરી સોરી 100 રૂપિયા હતા એની પાસે, એમાંથી ચોથા ભાગની કેરી એને શું લીધું છે? લંગડો કેરી. મતલબ 100 રૂપિયાનો ચોથો ભાગ લંગડો કેરી માટેનો આપણે દાખલો જોઈએ કે 100 રૂપિયાના કેટલો થશે? 100 × 4 એટલે કે 25 થશે. 25 રૂપિયાની એને શું કરી છે? લંગડો કેરી ખરીદી છે. પણ તમને ખબર છે કે રૂપિયા 50 હોય તમારી પાસે તો કે રૂપિયા 50 ની તમને 1 કિગ્રા લંગડો કેરી મળે. રૂપિયા 50 બરાબર 1 કિગ્રા લંગડો કેરી. આપણી પાસે કેટલા રૂપિયા છે? 25. કારણ કે 100 રૂપિયામાંથી 25 રૂપિયાની જ એને લંગડો કેરી ખરીદવી છે તો કેટલા કિગ્રા મળશે એ જોઈએ. ચાલો 25 ગુણ્યા 1 ભાગ્યા 50 તો કેટલા કિગ્રા મળશે ખબર છે તમને? 25 ભાગ્યા 50 એટલે તો કે તમે અહીંયા આમ પણ કરી શકો. 25 ભાગ્યા 50 એટલે 25 દુ 50 શું બચશે? 1/2 એટલે કે અડધો. 25 ભાગ્યા 50 એટલે કે અડધો કિગ્રા કેરી લંગડો મળે. લંગડો કેરી અડધો કિગ્રા મળશે. એમને પણ તમે વિચારી શકો 50 રૂપિયાની 1 કિલો હોય એટલે 25 રૂપિયા દે તો આપણે અડધો કિલો જ મળવાની છે તો એ અડધો કિગ્રા લંગડો કેરી એને મળશે. હવે એવી જ રીતે તમને બીજો પ્રશ્ન બહુ કીધો છે બાજુમાં. એમાં શું છે તો કે એમાં કેસર કેરીનો ભાગ. તો કેસર કેરીની વાત કરેલી છે પણ તમે જુઓ પ્રશ્નમાં 100 રૂપિયામાંથી એને ચોથો ભાગ એને આમાં લીધો હતો કે લંગડો કેરીમાં. હવે તો 100 રૂપિયામાંથી કેટલામો ભાગ થશે તો કે 3/4 ભાગ એને કેસર કેરી ખરીદી છે. મતલબ 100 રૂપિયાના 3/4 ભાગ 100 રૂપિયાના 3/4 ભાગ બરાબર કેટલા થશે? જો અહીંયા લખું છું 100 ગુણ્યા 3/4. હવે અહીંયા તમને ખબર છે 25 જો 100 25 ગુણ્યા 3 એટલે કે 25 તરી 75 રૂપિયાની ઈસુ લેશે કેસર કેરી. પણ કેસર કેરીના ભાવ તમને ખબર છે કે તમે જો 150 રૂપિયા દીઓ ત્યારે તમને 1 કિગ્રા કેસર કેરી મળે. પણ આપણે કેટલાની લેવી છે તો કે 75 રૂપિયાની. મતલબ 75 રૂપિયા ત્યારે કેટલી કેસર કેરી મળશે તો કે 75 ગુણ્યા 1/150. હવે શું કરશો તો કે તમને 150 ના અડધા કેટલા થાય? આના અડધા કરો તો તમને ખબર પડી જાય કે 75 થાય. પણ અહીંયા તમે 75 ના ગુણાકાર કરી ભાગાકાર કરી શકો એટલે કે 75 ના ઘડિયામાં જોવો તમે 75 નું શું થશે જો 5 દુ 10 ની શ્રેણી વધી 1 4 દુ 14 રહે 15. મતલબ 75 ગુણ્યા 2 કરો એટલે તમને 150 મળી જાય. તો અહીંયા તમે ડાયરેક્ટ ઉડાડી પણ શકો અને આમ પણ લખી શકો. અહીંયા 75 ગુણ્યા 2 75 ઉડી ગયા શું હોય તો 1/2 એટલે અહીંયા પણ તમને શું મળ્યું 1/2. આ તો અથવામાં છે તમે આ રીતે પણ કરી શકો તો પણ તમને અડધો કિગ્રા કેરી મળે. કઈ કેરી? કેસર કેરી. મતલબ તમારી પાસે 100 રૂપિયા છે એમાંથી અડધો કિગ્રા લંગડો કેરી મળશે અને અડધો કિગ્રા કેસર કેરી તમને મળી શકે. પરંતુ રૂપિયાની સંખ્યા બદલાવી નાખે 100 ની જગ્યાએ 150 કરી નાખે કે 200 કરી નાખે તો તમારે અહીંયા જે દાખલો છે એમાં કિગ્રા જે મળે છે કેરી આપણને એમાં ફેરફાર થઈ જાય. ત્યાર પછી કે છે કે ઝડપથી બોલવા પ્રયત્ન કરો. ઝડપથી બોલવા પ્રયત્ન કરવામાં શું છે જો અહીં ટંગ ટ્વિસ્ટર આપેલ છે તેનું ઝડપથી પુનરાવર્તન કરો. તમે એકવાર મનમાં બોલવાની ટ્રાય કરો. ઝડપથી બોલવાનું છે. જે અહીંયા તમને વાક્ય કે પોએમ જેવું તમને આપેલું છે
એને તમારે ઝડપથી બોલવાનું છે. શું છે? કાચી કેરી, પાકી કેરી, કેરી ખટ્ટી, કેરી મીઠી, કેરી કાચી, કેરી પાકી, પાકી કેરી, મીઠી કેરી, ખાટી કેરી, મીઠી કેરી, કાચી કેરી, પાકી કેરી, કેરી ખાટી, કેરી મીઠી, કેરી કાચી, કેરી પાકી. આ રીતે તમારે ફટાફટ આનાથી પણ સ્પીડ થાય તો કરવાનું. કાચી કેરી, પાકી કેરી, કેરી ખાટી, કેરી મીઠી, કેરી કાચી, કેરી પાકી, કાટી કેરી મીઠી, કેરી ખાટી, કેરી મીઠી, કેરી કાચી, કેરી પાકી, કેરી કાટી, કેરી મીઠી, કેરી કાચી, કેરી પાકી. જસ્ટ તમારી મસ્તી માટે છે. હવે આવે છે કે કેરી ઉત્પાદકોની મહિલા આમ્ર બેંક. હવે બેંકની વાત કરી છે કે જે કેરી ઉત્પાદન થતું હોય ત્યાં જે મહિલા કામ કરતી હોય છે એના ઉપરથી તમને એક ઉદાહરણ આપેલું છે કે દાખલો કરવાનો છે. તો જોઈએ આપણે. પહેલું છે કે મહિલા આમ્ર બેંકની બેઠક હમણાં શરૂ થઈ છે. મધુબેન તેના અધ્યક્ષ છે. 20 વ્યક્તિઓએ ભેગા થઈ આ બેંક બનાવી છે. પ્રત્યેક સભ્ય 25 રૂપિયા દર મહિને બચાવે છે અને બેંકમાં શું કરે છે? જમા કરાવે છે. તો આ જૂથ પ્રત્યેક મહિને કેટલા રૂપિયા એકઠા કરે? જો 25 કીધા, રૂપિયા 25 કીધા એને, પરંતુ એક વ્યક્તિના 25 રૂપિયા એ જમા કરવું હોય. આવી રીતે 20 વ્યક્તિ છે તો કેટલા રૂપિયા જમા થતા હશે? જો અહીંયા 20, 25 દુ 50 અને અહીંયા 0 એટલે કે 500 રૂપિયા જમા થતા હશે દર મહિને. હવે દર વર્ષે કેટલા રૂપિયા એકઠા થશે? તો કે જે દર વર્ષે એકઠા થશે, એક મહિનામાં એકઠી થયેલી રકમ કેટલી છે? રૂપિયા 500. તો 12 મહિના 100 દર વર્ષમાં કેટલા રૂપિયા એકઠા થશે કીધું છે એટલે આપણે જોઈએ. 10 વર્ષ નહીં, દર વર્ષ નહીં પરંતુ શું 10 વર્ષ. 10 વર્ષ એટલે કે 10 ગુણ્યા 12 મહિના, એક વર્ષના 12 મહિના. તો 10 વર્ષના કેટલા મહિના થશે? 120. હવે એક મહિનામાં 500 રૂપિયા તો 120 મહિનામાં કેટલા? 120 ગુણ્યા 500, 12 × 60, 1 2 3 3 0 5 કેટલા હજાર? કે 60,000 રૂપિયા બેંકમાં જમા થશે. પછી છે મુહાવરો આપેલો છે કે રેખાએ એક લારી ખરીદવા માટે 4000 ની લોન લીધી. તેણે 1 વર્ષ સુધી દર મહિને કેટલા? 345 રૂપિયા એને પાછા ચૂકવ્યા. દર મહિને 345 રૂપિયા બેંકમાં 1 વર્ષ સુધી એને એવું કર્યું તો તેને કુલ કેટલા રૂપિયા બેંકને પાછા ચૂકવ્યા હશે? તો કે એક મહિનામાં કેટલા ચૂકવતી? 345 રૂપિયા. તો વર્ષ એટલે 12 મહિના થશે. તો આપણે શું કરીશું? ત્રિરાશી મૂકીશું. એક મહિનામાં તમારો મુહાવરામાં પેલું છે એક મહિનામાં પાછી ચૂકવેલ રકમ કેટલી થશે? રૂપિયા 345. તો 12 મહિનામાં કેટલી રકમ ચૂકવશે? તો આપણે ત્રિરાશી લીધી 345 ગુણ્યા 12. અને હવે તો તમને ગુણાકાર આવડી જ ગયો છે. 345 ગુણ્યા 12 તમે કરો, બાજુમાં કરી લેશો. જો એક નવી રીત શીખવાડું તમને. તમને જો ઘડીઓ આવડતો હોય તો તમે આ બે અંક સાથે લઈને પણ ગુણાકાર કરી શકો. પરંતુ તમને જો 12 ના તેનો ઘડીઓ નથી આવડતો તો તમે 0 મૂકી અને 1 50 5 કે રીતે કરી શકો. પણ આ એક નવી રીત શીખવાડું. જો આવડતો હોય ને તો ફટાફટ થઈ જશે તમારે. કઈ રીતે? તો કે જો 12 × 60 ની સુઈ વધી 6, 12 ચોક 48, 48 ને 6 તો કે 48 + 6 કરી લેવાના. નો આવડે તો 14 ને 1 15.
કેટલા રૂપિયા આવશે? તમે 0 મૂકી ગુણાકાર કરો ને તો પણ તમારો ગુણાકારનો જવાબ શું આવશે? આ જ આવશે હો, સાચો જ પડે ગુણાકાર. પણ ક્યારે કરવાનો આ ટ્રાય? તો કે તમને પૂરેપૂરા ઘડિયા પાક્કા આવડતા હોય તો, નહીતર 0 મૂકી કરવાનું. તો કેટલા 12 મહિને ચૂકવશે બેંકમાં? 4140 રૂપિયા. તો હવે બેંકને કોઈ રકમ પાછી આપવાની રહેતી નથી. રહેશે પાછી, કારણ કે જો 4000 તો એને લોન લીધી હતી એટલે 4000 તો એને ચૂકવવાના જ રહેશે. તો હવે કેટલા રૂપિયા બેંકને પાછા આપવાના રહેશે? તો 1 પણ રૂપિયો પાછો આપવાનો રહે નહીં. પછી છે મીરા અને તેના ભાઈએ કલમી આંબાના નવા છોડવા ખરીદવા 21000 ની લોન લીધી. તેને 1 વર્ષમાં કુલ 23520 પાછા ચૂકવ્યા. તેને દરેક મહિના કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? તો કે એને 12 મહિનાની વાત કરેલી છે. આપણે અહીંયા 1 મહિનાનું જોયું. હવે એને શું કરવાનું છે? તો કે ડાયરેક્ટ જોવાનું છે. આપણે શું ડાયરેક્ટ? તો કે જો અહીં 12 મહિને કેટલી રકમ ચૂકવે છે? તો કે 23520 રૂપિયા. આટલી રકમ 12 મહિને ચૂકવે છે. તો દર મહિને, તો એનો મતલબ શું? 1 મહિને કેટલી રકમ ચૂકવશે? તો આપણે અહીંયા આ રીતે થશે એને ભાઈના 12. હવે ભાગાકાર કરી લઈએ. અહીંયા 23520 ભાઈના 12. 12 ના ઘડિયામાં 23 નહીં આવે તો 12 નું 24 થઈ જશે. એટલે આપણે લેશું 12 × 12. 3 માંથી 2 જશે તો 1, 2 માંથી 1 તો પણ 1, 5 ઉડાડ્યા નીચે. હવે શું આવશે? તો કે 12 ના 12 108. ચાલશે ને ભાઈ? 5 માંથી 8 નહીં જાય તો લેશું 10 તો અહીંયા 15, અહીંયા 0, 15 માંથી 8 જશે તો 7, અહીંયા 0 0. હવે આ બે નીચે ઉતારીશું તો કે 12 6 72 0 0. આ 0 પણ આપણે નીચે મૂકવો. જવાબ શું આવશે તમારો? તો કે 1960. જો 1960 રૂપિયાની દર મહિને જમા કરે છે. રેડી? આ રીતે તમારે કોઈ પણ દાખલા આવશે તો આ રીતે કરવાના થશે. 1960 રૂપિયાની જમા કરે છે એમ કીધું એને. હવે તમને અહીં 12 મહિના, 1 મહિનાની વાત કરે, 2 મહિનાની વાત કરે. તમારે આ જ રીતે સ્વાધ્યાય પોથીમાં પણ દાખલા કરવાના થશે. રીત ત્રિરાશિ મુક્તા આપણને આપેલી છે. કોઈ પણ વસ્તુ આપેલી છે કે આટલા મહિનામાં આટલા રૂપિયા કમાય છે તો આટલામાં 2 મહિનામાં કે 3 મહિનામાં કેટલા કમાશે. એ રીતે તમને ત્રિરાશિ આવડી જાય એટલે તમને દાખલા આવડી જાય. ત્યાર પછી જુઓ, અગાઉ મહિલાઓ કેરીના વેપાર સાથે જોડાયેલી ન હતી, પરંતુ હવે મધુબેન અને અન્ય મહિલાઓ પણ કેરીનો વેપાર કરે છે. હાલમાં પરિસ્થિતિ બદલાય છે અને તેમની બેંક પણ તેમને મદદ કરે છે. આ મહિલાઓ સ્વાવલંબી બની કુટુંબના આર્થિક વિકાસમાં ભાગીદાર બની શકે તે માટે રોજગારલક્ષી, વ્યાપારલક્ષી અને ગૃહ ઉદ્યોગલક્ષી તાલીમીઓ પણ પૂરી પાડવામાં આવે છે. જો પહેલાના જમાનામાં મહિલાઓ છે એ બહુ કામ ના કરતી, એવું હતું કે જેન્ટ્સ છે એટલે જે પુરુષ હોય એ લોકો કમાય અને મહિલાઓ ખાય. પણ હવે તો એવું છે નહીં. અત્યારે તમે જુઓ કે સ્ત્રીઓ છે એ પણ જેન્ટ્સની સાથે સાથે, પુરુષોની સાથે સાથે કમાતી હોય છે. ત્યાર પછી જુઓ કેરીનો રસ, એને કહેવાય શું છે? તો કે મેંગો પલ્પ. તૈયાર કરવાનો ઉદ્યોગ કેમ ન કરીએ? એમ કે છે કે કેરીનો રસ તૈયાર કરીએ અને વેચવાનો આપણે ઉદ્યોગ કરીએ. તો કે મહિલા આમ્ર બેંકમાં જોડાયેલ કેટલીક મહિલાઓ કેરીનો રસ, મેંગો પલ્પ તૈયાર કરવાનો ગૃહ ઉદ્યોગ શરૂ કરવા માંગે છે. તે માટે તેઓએ એક જગ્યા પંચાયત પાસેથી મેળવી. ગત વર્ષો દરમિયાન તેઓએ 74000 રૂપિયા બચાવેલા હતા અને આ નવો ઉદ્યોગ શરૂ કરવા માટે કેટલા રૂપિયાના રોકાણની જરૂર પડશે તેની ગણતરી કરી.
તો આમ શરૂ કરતા પહેલા જોઈતી વસ્તુઓની યાદી મધુબેને બનાવી. આ વસ્તુઓ શરૂઆતમાં ખરીદવી પડશે અને પછી જે કોષ્ટકમાં આ વસ્તુઓની કિંમત અને સંખ્યા પણ આપેલી છે અને એના આધારે આપણે શું કરી શકશું તો કે કુલ ખર્ચ શોધી શકીએ. જે તમને પાછળ કોષ્ટક આપેલું છે એને યાદી બનાવી છે કે જો એ મેંગો પદ તૈયાર કરવા માટે બિઝનેસ શરૂ કરે તો એના માટે એને કેટલી વસ્તુની જરૂરિયાત થશે અને એ વસ્તુમાંથી એને કેટલો કુલ ખર્ચ લાગશે. તો એ કોષ્ટક આપણે જોઈએ. આ રીતે તમને વસ્તુ આપેલી છે કે જુઓ મિક્સચર છે, ફ્રીજ બોક્સ છે, મતલબ કે કેરી રસ સાચવવા અને વેચાણ ફેરની માટેના થર્મોકોલ જેવા ફ્રીજ બોક્સ કે જેમાં એ રસને ભરી શકે, મોટા તપેલા છે કે ટ્રે છરી છે, ડોલ છે, આ બધી વસ્તુની એને જરૂરિયાત પડશે જો એ ઉદ્યોગ શરૂ કરશે તો. પરંતુ એના ભાવ છે વસ્તુના જો મિક્સરના 3000 રૂપિયા, બોક્સના 2000 રૂપિયા, તપેલાના 1000 રૂપિયા, ટ્રે છરીના 300 રૂપિયા, ડોલના 75 રૂપિયા. આટલો ખર્ચ થશે એક એક વસ્તુ માટે. પણ જો એને તો જેટલો એને જે ઉદ્યોગ ચાલુ કરે છે એટલે એક તપેલા જેટલો તો રસ જોશે નહીં, તો એના માટે એને વસ્તુ પણ કેવી જોશે, સંખ્યા એની વધારે જોઈએ. એ તપેલા એક તપેલું ન થઈ ગઈ એના માટે એને 2 કે 3 અહીંયા આપણે જોઈએ કેટલા છે તો કે 4 જો સંખ્યા. મિક્સચર તો એક થઈ રહેશે, ફ્રીજ બોક્સ તો પણ વધારે જોશે 20, તપેલા છે તો એ પણ મોટા એને જોશે 4 જેવા. તો એને જેટલી જોઈ છે એક ક્રમની વસ્તુ એને આપેલી છે. હવે આપણે કુલ ખર્ચ શોધો. અહીંયા જે તમને આપેલું છે એ કુલ એક વસ્તુ માટેનો આપ્યો છે કે તમે એક વસ્તુ લ્યો ત્યારે તમારે આટલો ખર્ચો થાય. પણ આપણે મિક્સચર એક રહેશે એટલે કે 3000 ગુણ્યા 1 કરો તો કેટલા રૂપિયા થાય મિક્સચરના 3000 દેવાના થશે. હવે ફ્રીજ બોક્સ છે તો ફ્રીજ બોક્સના કેટલા રૂપિયા થશે તો કે છે 2000 રૂપિયા. પણ આપણે એમાં 20 ફ્રીજ બોક્સ લઈએ છીએ તો 2000 ગુણ્યા 20 કરી દો 2 દુ 4 અને 4 પાછળ 0 મતલબ 40000 રૂપિયા થશે. એવી જ રીતે તપેલાના 10,000 રૂપિયા છે એક તપેલાના, તો એવા 4 તપેલા લેશું એટલે કેટલા રૂપિયા થશે તો કે 4000 રૂપિયા. ત્યાર પછી 300 રૂપિયાની છરી અને ટ્રે છે તો એ 20 લેશું તો એના માટે કેટલા થશે 2 તરીને 6 અને પાછળ 3 શૂન્ય એટલે કે ગુણાકાર કરો એટલે 6000 બની જશે. પછી છે ડોલ 75 રૂપિયાની એવી 20 ડોલ લેશું તો કે 75 નું કેટલા થશે 150 150 અને એનું પાછળ શૂન્ય. હવે કુલ ખર્ચ કરીએ સરવાળો 0 0 0 0 અહીંયા 5 3 4 7 8 8 ને 6 14 નો 14 વધી અહીંયા આવશે છે 1 4 ને 1 5 5 સોરી 54500 રૂપિયા થશે. કુલ ખર્ચ કેટલો થશે 54500. પણ આપણને ખબર છે એની પાસે કુલ પૈસા કેટલા 74000 રૂપિયા છે એટલે આટલો ખર્ચ કરી અને ઉદ્યોગ તો ચાલુ કરી શકે ને. તો નીચે તમને કીધું છે કે જુઓ તમને નીચે આપેલું છે એમાં જોઈએ તો આ રીતે તમે કુલ વસ્તુના ભાવ જોઈ શકો છો અને આપણે સરવાળો કરી અને જે કુલ આપણી વસ્તુ જે એને કેરીનો જે રસ તૈયાર કરવા માટે ઉદ્યોગ એને ખોલવો છે એના માટે એને કુલ ખર્ચ કેટલો જોશે એ આપણે અહીંયા શોધી લીધું. હવે પછીના જે મેંગો પલ્પ્સ માટેના દાખલા છે કેરીના રસ માટેના એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈ લઈશું અને ત્યાર પછી તમારો પાઠ પૂરો થશે એટલે સ્વાધ્યાય પોથી આપણે ચાલુ કરી દઈશું. અહીંયા સુધી રાખું છું. અસ્તુ. જય હિન્દ.